તો મોબાઈલ લાવવો પડશે. ચાલો મોબાઈલ લેવા જઈએ. પેલા પકાભાઈ ફોન લેવા જતો જાય મારવાળો નવો હેડો ઊંચું. હા છગનભાઈ. હા શંકરભાઈ, તમે તો મારી સાયકલ લઈ લીધી. અમને તો કીધું યાર, પૈસા જોઈ લાયા તમે કઈ નતા તે જમીન વેચીને પેલી 5 વીઘાવાળી. હા હા ચલો હવે હું જાઉં, મારે મોડું થાય છે, મારે નવો મોબાઈલ લેવા જવું છે. કાર હા અલ્કેશભાઈ. અલ્કેશભાઈ મજામાં ના? શંકરભાઈ, તમે શું કામ આવ્યા છો? મોબાઈલની દુકાને મોબાઈલ લેવા આવ્યા હોય ને ઉપરનો મોબાઈલ બતાવો. ઉપરનો આવી રહ્યો ભાવ 20,000. હા લો 20,000 રૂપિયા. ખોલી ચેક કરી લો. ચાલો ચાલો કમ્પ્લીટ. સારું તો હું જાઉં. કમ્પ્લીટ ને 20,000. ના જઈએ તો આવો મળીશું કોકડા પાછા આવીશું. તમારું ગિફ્ટ તો રહી ગયું. હા તમારું ગિફ્ટ સારું તો હવે અમે નીકળીએ. શંકરભાઈ, હું ઘરે જાઉં છું, મારે બહુ મોડું થાય છે. સારું જાઉં. ચોટ ચોટ ચોટ. ફોન તો ચોરી થઈ ગયો. લાવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાઈ દઉં. અરે સાહેબ, મારો ફોન ચોરી થઈ ગયો. ક્યાંથી? જન્મ મંદિરેથી જતો હતો ત્યાંથી. યાર બોલ લખાવ. બોલો. ચોરી લીલા કલરની ટી-શર્ટ પહેરી હતી. કઈ? બ્લેક કલરનો ચડ્ડો પહેર્યો હતો. પછી થોડા વાર હતા અને રૂમાલ બાંધેલો હતો. કઈ કારણ? વાઈટ. આટલું જ ખબર છે. ચપ્પલ વપ્પલ ચપ્પલ બધા પહેરેલા. બાંધી દીધું. પછી સાહેબ, હવે લાવી દીધો ને ફોન ચોરી કરી ભાગતો તો પેન પાછળ. આવતો તો ને હા હા સાહેબ આવો તો. આ ફોન તો ને હા છે. આજ બંડી હતી આ કેટલું છે હા ભાઈ આ તને ટેબલ નાખ તમારો ચોર પકડાઈ ગયો તો તમે ગયા બેસી ખાધી નહીં બોલે કે ફોન ચેક કરી લો. તો ફોન ચેક કરો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.